150 થી વધુ લોકો કોંગ્રેસમાં જોડાયા. ક્ષત્રિય સમાજના લોકો જોડાયા કોંગ્રેસમાં. ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનો કરાયો ઠરાવ. પુરુષોત્તમ રૂપાલાના નિવેદન બાદ વિરોધમાં જોડાયા કોંગ્રેસમાં. મહેસાણા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોરે ક્ષત્રિય યુવાનોને ખેસ પહેરાવી આવકાર્યા. ક્ષત્રિય સમાજના યુવાનોએ જોટાણા તાલુકામાં શરૂ કર્યો કોંગ્રેસનો પ્રચાર. કેપી ઠાકોર, કેપી ટીવી ગુજરાતી, બનાસકાંઠા. અમારે સમગ્ર દરબાર સમાજ, ઠાકોર સમાજ અને અન્ય સમાજ બધા ભેગા મળી અને ક્ષત્રિય સમાજની જે લાગણી ઠેસ પહોંચાડી છે એના વિરુદ્ધમાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો. અમે બધાએ નક્કી કર્યું કે ભાઈ 7 તારીખે અમારી માગણી ન સ્વીકારી એટલા માટે અમે ભાજપ વિરુદ્ધમાં મતદાન કરીશું. કયું ગામ છે અને કેટલા લોકો જોડાયા છે? આ ગામ છે રામપુરા કટોસણ, તાલુકો જોટાણા. અહીં 200 થી 250 જણ કોંગ્રેસ પક્ષમાં આજે જોડાયા છે. ભાજપમાંથી પ્રચાર કરવામાં આવે છે તો શું કહેશો? ભાજપનો પ્રચારનો અમારી માગણી એક જ હતી કે ભાઈ તમે જે પણ આ નિવેદન આપ્યું છે તો ઉમેદવાર બદલો, પણ એમણે કોઈ પણ પ્રકારની આ માગણી સ્વીકારી નહીં અને એમણે એમની મનમાની કરી. એક અહંકાર ભરી વૃત્તિ અમને રાખી કે ભાઈ અમે કરીશું તે જ થશે. તો અમે પણ સામે એમને કહીશું કે અમે તમને વોટ દ્વારા આનો જડબાતોડ જવાબ આપીશું.